ગોંડલ અત્યારે બદનામ છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની વરવી ભૂમિકા છે. એના હિસાબે બધું થઈ રહ્યું છે. જિગીસાબેનનો ઓડિયોથી લઈ અને તમે જુઓ જે લોકોએ અવાજ ઉઠાવ્યો છે એ લોકોને યેન કેન પ્રકારે આવી રીતે બદનામ કરવાના યા તો તંત્રનો ઉપયોગ કરીને દબાવવાના ભરપૂર પ્રયાસો થયા છે. જિલ્લા પોલીસ વડાથી લઈ અને પીઆઈ સુધી, કોન્સ્ટેબલ સુધીના તમામ લોકો આમાં સામેલ છે. એમના માટેનું જે આખું જે અમારી રજૂઆત હતી એ અમે અમારી રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા. ખોટી કલમો મારીને અમારી પર કેસ કરવામાં આવ્યા. રતનલાલ જે પાઉંભાજીની લારી ચલાવે છે એ શું કામ ગોંડલને બદનામ કરે? એના દીકરાને મારવાનું મોટિવ શું? એ ગોંડલ બદનામ થાય છે કારણ કે પોલીસ પોતાનું કામ કરતી નથી તટસ્થ રીતે, એટલે ગોંડલ બદનામ છે. સ્થાનિક ધારાસભ્યથી માંડીને તમામ અમારા જે વિસ્તારના છે એ પોલીસથી માંડીને તમામ લોકો એક જ વ્યક્તિના ઈશારે કામ કરે છે, તો ત્યાંથી કદાચ પ્રોપર રિપોર્ટ ન પણ જતા હોય એવું પણ બની શકે. મજબૂત નેતૃત્વ ઊભું થવાનો પ્રયત્ન જ્યારે પણ થયો છે ત્યારે કાં તો એની હત્યાઓ થઈ છે, પહેલાં હત્યાઓ થતી, અને હવે પોલીસનો ઉપયોગ કરી અને એ લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે. જિગીસા પટેલે આવી વિનુભાઈ સિંગાડાની ચિંતા કરી, ગોંડલની ચિંતા કરી, તો ક્યાંક ને ક્યાંક જેમ નિખિલ દોંગાનો કાંટો કાઢવા માટે ખોટા કેસો કરીને ગુજસી ટોકના બેલ કેન્સલેશનનો જે કારસો ચાલુ કર્યો છે અત્યારે, એવી રીતે જિગીસા પણ કે સાઇડલાઇન થઈ જાય તો મારું તો એવું સ્પષ્ટપણે છે કે પોલીસે જ બન્ની ગજેરાના મોબાઈલમાંથી જે કંઈ પણ ઓડિયો હોય કે ન હોય એઆઈ જનરેટેડ, જેમ તમે જો તો બન્ની ગજેરા પણ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જિગીસા પટેલના 150 વિડીયો મળશે, તો ક્યાંક ને ક્યાંક એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે. વાત કરીએ એડી પરમારની, તો એડી પરમાર જ્યાં ગયા વિવાદ, બધી જગ્યાને વિવાદ કર્યા. અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 56 લાખનો તોડકાંડ હોય, જયરાસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, જે કોઈ ગોંડલના અમારા છે એ બધા આ જ લોકો બધું આ કરે છે. ખોટી રીતે કોઈના ઉપર કેસો કરાવવા, એને ફિટ કરાવવા. દિનેશભાઈ પાતરનું હું તમને ઓપન ચેલેન્જ કરું છું, 1% ઇન્વોલ્વમેન્ટ પોલીસ સાબિત કરી બતાવે. કંઈ છે જ નહીં. માત્ર ને માત્ર મારી ઢાલ બનવા માટે આવ્યા કે આની ઉપર કંઈ ખોટું ન થવું જોઈએ, એટલા માટે દિનેશ પાતર ઉપર ખોટી રીતે ગુનો દાખલ કર્યો. 2022 હોય, 17 હોય, 12 હોય કે 7 હોય, તમે મને બતાવો ક્યારે પણ શાંતિપૂર્ણ ચૂંટણી ગોંડલમાં થઈ છે? ગોંડલના રાજકારણમાં લાંબા સમયથી ગરમાવો ચાલી રહ્યો છે, વિવાદ અને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આયોજન આજે ગાંધીનગર ખાતે થયું હતું. ગાંધીનગર ખાતેની ચિંતન શિબિરમાં અલગ વિસ્તારોમાંથી પાટીદાર યુવાન આગેવાનો આવ્યા હતા. કહેવાય છે કે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો, મુખ્ય ચહેરાઓ જે હતા તેમને આ ચિંતન શિબિરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગોંડલથી પણ પિયુષ રાદડિયા આ ચિંતન શિબિરમાં જોવા મળ્યા અને આપણે તેમની સાથે વાત કરવી છે કે ગોંડલના મામલે શું ચર્ચા થઈ, કારણ કે મહત્વની ચર્ચા અને સૌ કોઈનું ધ્યાન ગોંડલના મુદ્દા પર અને ગોંડલની ચર્ચા પર રહ્યું છે. તો પિયુષ રાદડિયા ગોંડલથી છે અને આ ગોંડલના સમગ્ર વિવાદ અને ચર્ચાઓનું કેન્દ્ર પણ પિયુષ રાદડિયા રહી ચૂક્યા છે. તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેના કારણે વિગતે વાત કરીએ પિયુષ રાદડિયા સાથે, શું ચર્ચા થઈ ચિંતન શિબિરમાં ગોંડલ મામલે. નમસ્કાર. ધન્યવાદ. પિયુષભાઈ, આજે ચિંતન શિબિરમાં ખાસ જે ચર્ચાઓ શું થશે, સૌપ્રથમ બધાનું ધ્યાન એ હતું અને એક સવાલ હતો કે ગોંડલના મુદ્દે ચર્ચા થશે કે કેમ? તો બીજી ચર્ચાઓ તો થઈ છે, પણ ગોંડલના મામલે શું ચર્ચા થઈ? ગોંડલના મામલે જે સમગ્ર ગુજરાતની અંદરમાં જે ગોંડલ અત્યારે બદનામ છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની વરવી ભૂમિકા છે. એના હિસાબે બધું થઈ રહ્યું છે. તમે રાજકુમાર જાટથી ચાલુ કરો તો રાજકુમાર જાટને કેસની અંદરમાં નજરે જોનાર આઈ વિટનેસ છે રતનલાલ, કે જેમની હાજરીમાં એમને પણ માર મારવામાં આવ્યો અને રાજકુમારને પણ માર મારવામાં આવ્યો. એમની ફરિયાદ આજ દિન સુધી લેવામાં આવી નથી. અને બીજા એંગલમાં જોઈએ તો અમારી ઉપર એટલે કે બન્ની ગજેરામાં કે જેમાં 3 વર્ષ કે 5 વર્ષ મેક્સિમમ સજાની જોગવાઈ છે, એવા ખોટી કલમો મારીને અમારી પર કેસ કરવામાં આવ્યા. એ કેસની અંદરમાં છેક તમે પરાકાષ્ઠા તો ત્યાં સુધી કહેવાય કે ગઈકાલે બન્ની ગજેરા અમદાવાદ કે ગાંધીનગરમાં ક્યાંક રોકાયો હશે, કેફેમાં કે કોઈ પણ જગ્યાએ, ત્યાં પણ 2 પટેલોના અમારા 2 એક છોકરો છે, એક આગેવાન છે, એમનું પણ નિવેદન લેવા માટે ગોંડલ પોલીસ છે. ગોંડલથી ગાંધીનગર લાંબી થાય છે. તો આવી જે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા છે એ સમગ્ર રાજકોટ જિલ્લાની પોલીસ જે છે, જિલ્લા પોલીસ વડાથી લઈ અને પીઆઈ સુધી, કોન્સ્ટેબલ સુધીના તમામ લોકો આમાં સામેલ છે. એમના માટેનું જે આખું જે અમારી રજૂઆત હતી એ અમે અમારી રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા. રજૂઆત અમે બધા આગેવાનોને કરી કે જ્યાં સુધી ગોંડલ પંથકમાં, રાજકોટ જિલ્લામાં તટસ્થ આઈપીએસ કડક અધિકારી જેમ કે નિલિત રાય સાહેબ છે એવા અધિકારીની નિમણૂક નહીં કરીએ ત્યાં સુધી આ સ્થિતિ ઊભી રહેવાની નથી.
અને આખી રજૂઆતને અંતે આગેવાનોએ અમારો મુદ્દાનો સમાવેશ કર્યો અને કીધું કે જે રીતે બીજા જે મુદ્દા છે એ લઈને સીએમ પાસે સરકારમાં રજૂઆત કરવા જવાના છે, તો તમારો પણ મુદ્દો લઈ અને અમે પણ સીએમ પાસે જશું અને કહ્યું કે ભાઈ કોઈ પણ એવો મજબૂત તટસ્થ અધિકારી ગોંડલની તો ઠીક છે, પણ સમગ્ર રાજકોટ જિલ્લામાં આ બધા બનાવો બને છે, એના માટે કોઈ એવા તટસ્થ અધિકારીની નિમણૂક થાય અને જે લોકો અત્યારે એ એક જ વ્યક્તિને ઈશારે કામ કરે છે એ લોકો ઉપર સસ્પેન્શનથી લઈને બદલી પર જે કંઈ પગલાં લેવાતા હશે તમામ પગલાં લેવાની રજૂઆત સરકારને કરશું. તમે જે જવાબ આપ્યો એમાં બીજા 3 પેટા પ્રશ્નો પણ થાય એવું છે, તો પહેલા એ ચર્ચા કરીએ કે પેલા ગોંડલને બદનામ કરવાની વાત, તો એ તો આક્ષેપ લગાવવામાં આવે છે ઝેરાથી જૂથ દ્વારા કે ગોંડલને બદનામ કરવા માટેનું આ એક ષડયંત્ર છે જે કેટલાક લોકો કરી રહ્યા છે, અને તમે કહી રહ્યા છો કે ગોંડલ બદનામ છે. તો ગોંડલ ખરેખર બદનામ છે કે પછી બદનામ કરવાનું ષડયંત્ર ઝેરાથી કેમ થઈ રહ્યું છે? આપણે ફરીથી રાજકુમાર જાટથી ચાલુ કરી કે રતનલાલ જે પાઉંભાજીની લારી ચલાવે છે એ શું કામ ગોંડલને બદનામ કરે? એના દીકરાને મારવાનું મોટિવ શું? તો બધા એમ કહે છે કે ભાઈ શું કામ મારે? તો રાજુભાઈ સોલંકી જુનાગઢના આગેવાન, એમના દીકરા સંજુ સોલંકીનો તો પણ શું રોલ હતો? એમને પણ શું કામ મારવામાં આવ્યો? તો બદનામ કોઈ કરતું નથી. આવા કૃત્યો થાય છે ત્યારે ગોંડલ બદનામ થાય છે, અને એ ગોંડલ બદનામ થાય છે કારણ કે પોલીસ પોતાનું કામ કરતી નથી તટસ્થ રીતે, એટલે ગોંડલ બદનામ છે. કોઈ બદનામ કરતું નથી. શા માટે અલ્પેશ કથિરિયા બદનામ કરે? અલ્પેશ કથિરિયા તો સમાજની ચિંતા કરી, ત્યાંથી બોલ્યા, તો માના દૂધનો પડકાર કોને ફેંક્યો હતો? શું સમાજની ચિંતા કરવી એ કોઈ પાપ છે? એ કોઈ ગુનો છે? એ તો એક આગેવાન તરીકે તમે હોય કે હું હોય, કોઈ પણ આપણા જે ધ્યાનમાં જે કોઈ એવી બાબત આવતી હોય કે આ સમાજની અંદરમાં, આપણા સમાજની અંદરમાં કે કોઈ પણ સમાજની અંદરમાં સમાજના આગેવાનોના ધ્યાને કોઈ વાત આવે કે અહીંયા અન્યાય થાય છે, અહીંયા અત્યાચાર થાય છે, તો કોઈ પોતાની પ્રતિક્રિયા આપતું જ હોય. તો એ પ્રતિક્રિયાની સામે છે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ગોંડલ, આવી છેલ્લી કક્ષાની રાજકારણ થાય છે ત્યાં સુધી આવા બદનામ થવાના પ્રશ્નો ચાલુ જ રહેવાના છે. પણ જે આગેવાનોની આજે ચિંતન શિબિરમાં ચર્ચા કરીએ તો અલ્પેશ કથિરિયા હોય કે વરુણ પટેલ હોય કે બીજા કોઈ પણ પાટીદાર નેતા અલગ અલગ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હતા, પણ ખાસ કરીને મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સરકાર છે, તો શું આ લોકોને ચિંતન શિબિર કરી અને લોકોની વાતોને ધ્યાને લેવી પડે અને પછી ત્યાં રજૂઆત કરવા માટે એક ટોળાના સ્વરૂપે જવું પડે એવી સ્થિતિ છે? તો સરકાર આ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં નેતાઓને નહીં સાંભળતી? ના, સાંભળવા કરતાં પણ ગ્રાઉન્ડ લેવલનો શું રિપોર્ટ છે એ સરકાર સુધી કદાચ અહીંયાથી ન પહોંચતો હોય, કારણ કે સ્થાનિક ધારાસભ્યથી માંડીને તમામ અમારા જે વિસ્તારના છે એ પોલીસથી માંડીને તમામ લોકો એક જ વ્યક્તિના ઈશારે કામ કરે છે, તો ત્યાંથી કદાચ પ્રોપર રિપોર્ટ ન પણ જતા હોય એવું પણ બની શકે, જેથી કરીને અમારે ગોંડલથી ગાંધીનગર લાંબુ થવું પડે ને. નહીંતર તો રોજબરોજ તમારા મીડિયાના માધ્યમથી આવે છે, એફઆઈઆરો થાય છે, અરજીઓ થાય છે, તો ખરેખર તો અત્યાર સુધીમાં પગલાં લેવાઈ જવા જોઈએ હતા. પણ પગલા તમે કહો છો એમ નથી લેવાના અથવા તો ન્યાય નથી થતો, તો ગોંડલની જ્યારે ચર્ચા આવે ત્યારે 2 મુખ્ય ચહેરા, 2 મુખ્ય નામ પહેલા આવતા હતા કે જયરાજસિંહ, એક અનિરુદ્ધસિંહ. હવે ત્રીજું નામ આવે છે નિખિલ ડોંગા, અને તમારા પર જે કેસ થયા તમારા મામલે પણ એવું કહેવાય છે કે તમારા પીઠબળમાં નિખિલ ડોંગા છે, બન્ની ગજેરાના પીઠબળમાં નિખિલ ડોંગા છે, અલ્પેશ કથિરિયાના પીઠબળમાં નિખિલ ડોંગા છે. અને અલ્પેશ કથિરિયા તો જાહેરમાં કહેતા પણ ફરતા હતા કે ભાઈ ઠીક છે અલ્પેશભાઈ કે નિખિલ ડોંગા લડે છે તો અમે એમની સાથે છીએ. તો શું વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે તુષારભાઈ કે જ્યારે ગોંડલમાં કોઈ મજબૂત નેતૃત્વ ઊભું થવાનો પ્રયત્ન જ્યારે પણ થયો છે ત્યારે કાં તો એની હત્યાઓ થઈ છે, પહેલાં હત્યાઓ થતી, અને હવે પોલીસનો ઉપયોગ કરી અને એ લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે. જેમ કે 2020ની અંદરમાં પણ રાજકીય ગુજસીટોક જે લગાવવામાં આવી નિખિલ ડોંગા ઉપર, એમાં જેટલા કેસો છે તુષારભાઈ તમને કદાચ ખ્યાલ હશે કે તમામ કેસોની અંદર મેં નિર્દોષ છૂટ્યા છે. 302થી લઈ અને નાના કેસમાં એક સમય તો હાઈકોર્ટના જજે ડાયસ ઉપરથી ટિપ્પણી કરેલી છે કે ત્યાં તો એવું છે કે કોઈ 2 માણસ બાંધે એટલે કે પતિ પત્ની, તો નામ નિખિલ ડોંગાનું આવે કે આના કહેવાથી કર્યું છે. એટલે આટલી બધી પરાકાષ્ઠા હતી ખોટા કેસો કરવામાં. ત્યારે પણ નિખિલ ડોંગાને ફસાવ્યા હતા, અત્યારે પણ નિખિલ ડોંગાને ફસાવે છે. મેં પહેલા દિવસથી કીધું છે કે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક એને એવું લાગે છે કે મારું અસ્તિત્વ ખતમ થઈ જશે. જિગીશાબેનનો ઓડિયોથી લઈ અને તમે જુઓ જે લોકોએ અવાજ ઉઠાવ્યો છે એ લોકોને યેન કેન પ્રકારે આવી રીતે બદનામ કરવાના યા તો તંત્રનો ઉપયોગ કરીને દબાવવાના ભરપૂર પ્રયાસો થયા છે. પહેલાં પણ થયા છે, હજી પણ થાય છે અને ચાલુ જ છે.
તમે કીધું એમ કે આ પહેલાં મેં પણ એક વખત એક સમાજના માધ્યમથી એક અહેવાલ બતાવ્યો હતો કે જે લોકો જયરાજસિંહ જૂથની સામેના હતા એમાં એક બાદ એક જે છે એ ક્યાંક ને ક્યાંક સંઘર્ષમાં અથવા તો કાયદાના સકંજામાં સપડાઈ ગયા છે અને બાકી હતા તો તમે કીધું એ પ્રકારે કે ઓડિયો ક્લિપમાં આવી ગયા. તો એક બાદ એક આ બધું થાય છે, તબક્કાવાર થાય છે. તમે તો આક્ષેપ કર્યા કે ઠીક છે, પણ આ ઓડિયો ક્લિપ વાળી શું ઘટના છે એમાં તમે શું માનો છો? તુષારભાઈ, ઓડિયો ક્લિપ વાળી વાતમાં જગજાહેર છે કે સર્વપ્રથમ બન્ની ગજેરાની વિડીયોમાં જે ધરપકડ થઈ એટલે કે લગભગ મને બહુ યાદ હોય તો 14 તારીખે નૈનીતાલથી બપોરે 2 વાગ્યાના સમય આસપાસ બન્ની ગજરાને પકડ્યો. ત્યારથી લઈ અને આજ દિન સુધી પોલીસની કસ્ટડીમાં મોબાઈલ છે. તો તમે કે એવું સાંભળ્યું છે કે પોલીસ આવો મોબાઈલ કસ્ટડીમાં હોય અને ઓડિયો વાયરલ કરવાની સત્તા છે પોલીસ પાસે? એકવાર માની લઈએ ઓડિયો સાચો છે, એકવાર આપણે માની પણ લઈએ તો પોલીસને સત્તા છે? તમે જો આટલું બધું ખોટું થાય છે તો આ લોકો જિગીસાને ક્યાંક ને ક્યાંક જિગીસા પટેલે આવી વિનુભાઈ સિંગાડાની ચિંતા કરી, ગોંડલની ચિંતા કરી, તો ક્યાંક ને ક્યાંક જેમ નિખિલ દોંગાનો કાંટો કાઢવા માટે ખોટા કેસો કરીને ગુજસી ટોકના બેલ કેન્સલેશનનો જે કારસો ચાલુ કર્યો છે અત્યારે, એવી રીતે જિગીસા પણ કે સાઇડલાઇન થઈ જાય તો મારું તો એવું સ્પષ્ટપણે છે કે પોલીસે જ બન્ની ગજેરાના મોબાઈલમાંથી જે કંઈ પણ ઓડિયો હોય કે ન હોય એઆઈ જનરેટેડ, જેમ તમે જો તો બન્ની ગજેરા પણ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જિગીસા પટેલના 150 વિડીયો મળશે, તો ક્યાંક ને ક્યાંક એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે. એટલે પોલીસ જ પહેલે દિવસથી શંકાના ભૂમિકામાં છે, પહેલાથી ને અત્યાર સુધી દરેક જગ્યાએ પોલીસની જ વરવી ભૂમિકા ભજવેલે. પોલીસને અહીંયાથી ખોડલધામના આગેવાનો પણ સીએમ પાસે ગયા હતા કે આ વિડીયો ઓડિયો જે કાંઈ હોય તમે એની સત્યતા જુઓ. ત્યાર પછી એટલું રિએક્શન આવ્યું કે એ વિવાદાસ્પદ પીઆઈ એડી પરમાર છે, એડી પરમાર પાસેથી તપાસ લઈ લેવામાં આવી. 4 કેસની તપાસ અત્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે છે. વાત કરીએ એડી પરમારની તો એડી પરમાર જ્યાં જ્યાં ગયા વિવાદ બધી જગ્યાને વિવાદ કર્યા. અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 56 લાખનો તોડકાંડ હોય કે પછી જેતપુરની અંદરમાં મિત સોંદરવાને ખોટી રીતે બેસાડી એની પર ખોટી પોક્સો જીફના માધ્યમથી એક જીઆઈએફ કે જે જીઆઈએફ મેટા પાસેથી હોય તો એમાં પોક્સો કેવી રીતે થાય, એમાં પણ હાઈકોર્ટે એની ઝાટકણી કાઢી કે તમે કોઈના પ્રાઇવેસીનું ઉલ્લંઘન કરો છો. ત્યાં ને ત્યાં એડવોકેટ ભૂમિકાબેન પટેલનો એક રેવન્યુ મેટર હતી જેમાં સુપ્રીમ કોર્ટની ને હાઈકોર્ટની ક્લિયર ગાઈડલાઇન છે કે એમાં પોલીસે દખલ ન કરવી, તેમ છતાં પણ એમાં એની એન્ટ્રી થઈ છે. ગોંડલમાં આવીને પણ એને વિવાદ થાય છે. આવા તો એની ઉપર ઢગલાબંધ કેસો છે. અત્યારે ઓછામાં ઓછી એડી પરમાર ઉપર 5 ઇન્ક્વાયરી ગોંડલ અને જેતપુર કોર્ટની અંદરમાં છે. તો અમારી એ જ માંગણી હતી કે આ એડી પરમારને તાત્કાલિક અસરથી એને સાઇડ પોસ્ટિંગ કરવામાં આવે જેથી કરીને કોઈ એવા નિર્દોષ લોકોને કે કોઈને પણ હેરાન ન કરે. અને આ એડી પરમાર છે તો જેટલા ગોંડલમાં વિવાદાસ્પદ બનાવ બન્યા, આશીષભાઈ કુંજડિયા ઉપર હુમલો હોય, રાજકુમાર જાટ હોય, તમામની તપાસ એડી પરમારને જ આપવામાં આવે છે. જ્યારે જેતપુરમાં હોય તો પણ અમારા કેસની તપાસ પણ એડી પરમાર કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક એડી પરમાર જ મોરો બની અને કામ કરે છે, ન કરવાના. તો આ પોલીસની જે શંકાસ્પદ ભૂમિકા વિશે તમે વાત કરો છો, શું લાગે છે કોના ઈશારે આ બધું પોલીસની જે છે કાર્યવાહી થતી હશે? જે પ્રકારે તમે કહો છો તો ગેરકાનૂની કાર્યવાહી છે, પોલીસને આ તો નથી કરવાનું. હા, જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, જે કોઈ ગોંડલના અમારા છે એ બધા આ જ લોકો બધું આ કરે છે. ખોટી રીતે કોઈના ઉપર કેસો કરાવવા, એને ફિટ કરાવવા, એને સાઇડલાઇન કરવા. કોઈ ડરી અને સરેન્ડર થઈ જાય તો કાંઈ વાંધો નથી, સામે પડે તો કેસો કરાવવાના, એટલે ઓમ થાકી જાય. આ વર્ષોથી ચાલતું આવે. મેં તમને કીધું કે 2020થી ચાલુ છે અને હજી બંધ નથી. અચ્છા, તો ટૂંકમાં જે પોલીસની તમે વાત કરો છો તો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 7 ધારાસભ્યોમાં એક ધારાસભ્ય જયરાજસિંહ જે છે એ પોલીસને હેન્ડલ કરે છે, એમાં જિલ્લા પોલીસ વડા પણ આવી જાય. 100%. કારણ કે આજ દિન સુધીમાં આટલું બધું અમે 5 જગ્યાએ ફરિયાદો કરી. મેં, એડવોકેટ ભૂમિકા પટેલે, પૂજા રાજગોરે, સગીર દીકરીએ, પછી સગીર દીકરીના મમ્મીએ, 5 ચકચારી ફરિયાદો થઈ. એક પણ જગ્યાએથી એસપી સાહેબની પ્રતિક્રિયા આવી? તમે જુઓ કે રાત્રે 12 વાગે મને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારી પર ગુનો દાખલ કરે છે જેતપુર તાલુકા પછી, અને ત્યાં મને લઈ જાય છે. ત્યાં મારી અટક બતાવે છે, મારા ફાધરને ફોન કરે છે. રાત્રે 12 વાગે ઇન્ચાર્જ એસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ મને ઇન્ટ્રો કરવા માટે આવે છે. એને ક્યાં આવે છે? ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં. મને ખોટી રીતે જે
ફરીથી નિયમ વિરુદ્ધ છે કે જ્યાં હોય ત્યાં એસપી છે ઇન્ટ્રોગેશન કરી જ શકે મારું, તો એને એ ડિવિઝન આવવું જોઈએ. ક્યાં લઈ જાય છે? જેતપુર ગોંડલ તાલુકામાં. ત્યાં દિનેશભાઈ પાતર આવે છે, મારી ચિંતા કરે છે કે ભાઈ રાત્રે 12 વાગ્યે શું ઇન્ટ્રો કરે છે, કાંઈ એને મારવાના છે, શું કરવાના છે. દિનેશભાઈ આવે છે, પૂછે છે, સવાલ ઉઠાવે છે કે શા માટે પિયુષને લાવ્યા છો, તો કહે છે કે અહીંયા આવો, બેસાડી દેવાના. દિનેશભાઈ પાતરનું હું તમને ઓપન ચેલેન્જ કરું છું, 1% ઇન્વોલ્વમેન્ટ પોલીસ સાબિત કરી બતાવે. કંઈ છે જ નહીં. માત્ર ને માત્ર મારી ઢાલ બનવા માટે આવ્યા કે આની ઉપર કંઈ ખોટું ન થવું જોઈએ, એટલા માટે દિનેશ પાતર ઉપર ખોટી રીતે ગુનો દાખલ કર્યો. એને પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 7 વર્ષથી નીચેની સજામાં નોટિસ કરવી, 1 કે 2 દિવસનો સમય આપો. અમને ક્યાંય નોટિસ નથી કરતા, અમને કોર્ટમાં ન લઈ જતા. શું કામે? ક્લિયર ઇન્સ્ટ્રક્શન 24 કલાક રાખવાના, એક પછી એક જગ્યા, એટલે થાકીને બેસી જશે, એટલે અમારો રસ્તો મોકળો થઈ જશે. પણ જો આપણે વાત કરીએ, તમે કહો છો એ પ્રકારે તમારા આક્ષેપો મુજબ કે એક આખા તાલુકાને બાનમાં રાખો અને એના ઉપર પાછી પોલીસને બાનમાં રાખવી અને એના ઉપર પણ જિલ્લા પોલીસવાળા આઈપીએસ અધિકારીને બાનમાં રાખવા, તો આટલી બધી મોટી સત્તા તો આ રાજ્યના મુખ્યમંત્રી હોય એનાથી જ આવી સત્તા મળી શકે. કારણ કે કોઈ ધારાસભ્ય આટલા બધા પાવરફુલ કેવી રીતે હોઈ શકે? અને ભાઈ તો મુખ્યમંત્રીની વાત કરીએ તો પાટીદાર છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો પાટીદારોએ ચિંતા વ્યક્ત કરતી ચિંતન શિબિર કરવી પડે, તો શું ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર હોવા છતાં પણ એમને બધું નહીં દેખાતું હોય? નહીં, એમને દેખાતું હોય કે ન દેખાતું હોય, અમે ગૃહમંત્રી સાહેબને પણ રજૂઆત કરી લીધી. આમની પહેલા પણ અમારા દિનેશભાઈ બાંભણિયા, વરુણભાઈ પટેલ, સીએમ સાહેબ પણ ગયા હતા. સીએમ સાહેબ આ બાબતને લઈને ખૂબ જ ચિંતા કરે છે અને ખૂબ જ આગામી સમયમાં આની ઉપર નક્કર નિર્ણયો લેશે. કારણ કે આમને પણ આ જે વિવાદ થયો કે એડી પરમારે જે અમારી ઉપર કર્યું, તરત જ એમની પાસે તપાસ લઈ લીધી છે, બીજા પોલીસ સ્ટેશનને તપાસ આપી દીધી છે અને આગામી દિવસોમાં પણ જે ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ છે એ અમે અમારા આગેવાનો આપ્યો છે. એ આગેવાનો સીએમ સાહેબ સાથે વાત કરી અને 100% આમાં રિઝલ્ટ આવશે, એમને સંપૂર્ણ ખાતરી છે. તો પછી આજે ચિંતન શિબિરમાં તમે જે નક્કી કર્યું છે કે થોડા દિવસ પછી, 1 સપ્તાહ પછી કદાચ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળી અને કેટલાક લોકો આગેવાનો જશે અને રજૂઆત કરશે, તો એમાં ગોંડલના કયા મુદ્દા અને કયા સોલ્યુશન માટે તમે મથી રહ્યા છો જેની રજૂઆત કરશો મુખ્યમંત્રી? આજ છે પોલીસનો મુદ્દો. અચ્છા, મુખ્ય પોલીસનો મુદ્દો કે એક જ વ્યક્તિના ઇશારે પોલીસ કામ કરે છે. એ અમે એફઆઈઆરો સાથે, અરજીઓ સાથે એક બારીકાઈથી રિપોર્ટ બનાવી અને સંપૂર્ણ રિપોર્ટ સોંપ્યો છે કે આટલી જગ્યાએ અન્યાય થયો છે અને આટલી જગ્યાએ પોલીસે ખોટું કર્યું છે. તો એક છેલ્લો સવાલ કે એવું પણ એક આક્ષેપ લાગતો રહ્યો છે કે બહારના લોકોને ગોંડલ લડવી છે ચૂંટણી, એટલા માટે આ બધા પ્રયાસ થાય છે અને એક વાર પડકાર પણ ફેંકવામાં આવ્યું કે નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યો આવે છે, આવી જાવ લડવા, વરરાજા બનીને આવો, ધૈર્યસિંહના જ શબ્દો હતા. તો શું એ વાતમાં હકીકત કેટલી કે કોઈ વ્યક્તિઓને ચૂંટણી લડવી છે ગોંડલમાં? ચૂંટણીને હજી બહુ વાર છે, લગભગ અડધી ટર્મ પૂરી થઈ છે, 27માં ચૂંટણી છે. બહારના વ્યક્તિઓ જ્યારે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લડવા આવ્યા ત્યારે શાંતિપૂર્ણ ચૂંટણી થઈ હોય એક મને બનાવ બતાવો. 2022 હોય, 17 હોય, 12 હોય કે 7 હોય, તમે મને બતાવો ક્યારે પણ શાંતિપૂર્ણ ચૂંટણી ગોંડલમાં થઈ છે? ગોરધનભાઈ ઝડપિયા વખતે પણ માથાકૂટ થઈ, રાજુભાઈ સખિયા જેવા આગેવાનો ઉપર હુમલા થયા, ફાયરિંગ થયા. 17માં પણ અર્જુનભાઈ ખટરિયા ઉપર થયું. 22માં પણ તમે જોયું કે ભારેલો અગ્નિ આખા જિલ્લાની પોલીસથી માંડીને બધી જગ્યાએ. શું એક જ વ્યક્તિ માટે પોલીસ છે? તમે ખાલી જો કે કેટલી વખત સામાન્ય ચૂંટણીઓ હોય તો કેટલું પોલીસોનું ભારણ સરકારને મહેકમનું ચૂકવવું પડે છે, પોલીસ હેરાન થાય છે, પૈસા, સમય કેટલો વ્યય થાય છે. હવે તો સરકારને એક જ વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી આનો ઉકેલ લઈ આવે અને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી ઢબે ચૂંટણી થાય અને કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં, રાજકોટ જિલ્લામાં સ્થાપિત થાય, એવી જ સરકાર પાસે માંગણી છે. જી, તો આ આપણી સાથે પિયુષ રાદડિયા. ટૂંકમાં એમનું કહેવું છે કે પાટીદારોએ ચિંતન શિબિરનું આયોજન કર્યું અને હવે જે ગોંડલના વિવાદનો દડો છે એ મુખ્યમંત્રીના ખોળામાં ફેંકવામાં આવશે. આમ જોવા જઈએ તો વિવાદનું ભરેલું નારિયેળ પણ છે. જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પાટીદારોની ચિંતાથી ચિંતન શિબિરમાં જે ચર્ચા થઈ છે એ મામલે શું નિર્ણય કરે છે અને ખાસ તો ગોંડલ માટે મુખ્યમંત્રીનું વલણ કેવું રહે છે. આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચારો, વિશ્લેષણ અને આપનું સ્વમાન અને સ્વમાનની વાત આપણે કરતા રહીએ છીએ. માટે જોડાયેલા રહેજો. નમસ્કાર.